જગતભરા અને આપ નિહાળી રહ્યા છો સોની સમાજની મોટીવી લોકપ્રિય યુટ્યુબ ચેનલ શ્રીમાળી સોની દર્પણ. શ્રીમાળી સોની દર્પણના આજના એપિસોડમાં આજે આપણે ભાવનગરમાં મેઘાણી સર્કલ ખાતે આવેલ સોનીની હવેલી વિશે વિશેષ માહિતી જાણશું. આજથી 12 થી 13 વર્ષ પૂર્વે શહેરના નીલકંઠ મહાદેવના પ્રસ્થાપ કરી મેઘાણી સર્કલ ખાતે આ સોનીની હવેલી સ્થાપન થયું. આ હવેલીના સ્થાપન કાળથી અત્યાર સુધી વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. આવો આજે આપણે આ હવેલીના પાટોત્સવ પ્રસંગે દાતા પરિવાર પાસે થોડી માહિતી જાણીએ. આપના પરિચય સાથે હવેલીની માહિતી આપજો. હા, ભાવનગર શ્રીમાળી સોની ઇન્ડિવિજ્યુઅલ સર્વિસવાળા પરસોત્તમદાસ પ્રભુદાસ ભડિયાદરાનો દીકરો અશોકભાઈ પરસોત્તમદાસ ભડિયાદરા ભાવનગર હવેલી આ સાંઈબાબા મંદિર સામે મેઘાણી સર્કલ માં અંબાજી માની મૂર્તિની સ્થાપના કરી છે. બરોબર. સોની જ્ઞાતિની ટ્રસ્ટની હવેલી તરીકે આજે જે વહીવટ સંભાળો છો, આ હવેલીને કેટલા વર્ષ પૂર્ણ થયા તે અંગે આપના પરિચય સાથે માહિતી આપજો. આજે લગભગ 12 વર્ષ પૂરા થયા છે. 13 વર્ષ પૂરા થઈને 14મા વર્ષમાં સોનીની હવેલી નવ પ્રસ્થાન કરવામાં જેનો સિંહ ફાળો છે એવા ભરતભાઈ આપ આ હવેલી વિશે થોડીક માહિતી આપતા હો. આપો. હવેલી બનાવવામાં સિંહ ફાળો ખાલી બાપાનો એકનો જ છે. પણ એની બની છે ટ્રસ્ટીઓમાં તમે વધારે પડતી સક્રિયતા હતી તમારી. બાપા છે એ બધું મોટા. આ ભાઈ અરવિંદભાઈ સોની જ્ઞાતિની હવેલીના પાટોત્સવમાં સૌથી વધુ વખત સંઘપતિ તરીકે જેનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા અરવિંદભાઈ સોની પરિવારના સભ્ય, તમે આ હવેલીના પાટોત્સવ પ્રસંગે કંઈક શબ્દો બોલો, બે શબ્દો. બસ અમને આવો ને આવો લાભ મળતો રહે, બસ અમારી એવી ઈચ્છા છે. 15 વર્ષથી અમે આ પાટોત્સવમાં લાભ લઈએ છીએ. ચેનલો મળે. સોનીની હવેલીના સંઘપતિ તરીકે સૌથી વધુ જમોને પૂજનનો લાભ મળ્યો છે. એ પરિવારના સભ્ય તરીકે તમે કેવી અનુભૂતિ કરો છો? માતા પિતાના આશીર્વાદથી બહુ સરસ કાર્ય પપ્પા કરી રહ્યા છે અને આ વર્ષે પણ અમને બહુ સરસ નાનો એવો લાભ મળેલો છે. એની અમને ખૂબ ખૂબ અનુમોદના અમે સંઘની સોની શ્રીમાળી સોની સંઘની અનુમોદના કરીએ છીએ. તમે આવી આવો ને